બધાએ જોયો વિડિયો એમાં બધાને હા શું કીધું? તને બોલાતા કોણ ખાના હે તેરે કો? અત્યારે હું રસોઈ બનાવી એટલે હું રોડે પોકી જાવ. ક્રિષ્ના લિસ્ટ મોકલી દીધું. તો ભાઈ યો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો બપોરના 4:15 જેવું થયું ને આપણે વ્લોગ ચાલુ કરી. મારું માથું બહુ દુખે ને મોઢું બહુ દુખે આ બધી એક બાજુ. તો એનું શું કારણ સમજાતો નથી. આ શરદીના હિસાબે કે શું થયું એ નથી સમજાતું. હમણાં પાછો રેકડી ગોઠવી લો, કોઈ દવા લેવા પાછું જ આવજો. કેમ કે એક બાજુનું મોઢું દુખે જો અહીંથી આટલો એ બહુ એટલે બહુ દુખે અમને. અને રાઈસિંગ ભાઈ રેકડી લઈને આવે છે હમણાં. અને રેકડી બેકડી પેલા ગોઠવી દઈએ. હજી કોઈ આવ્યું નથી. વિજયભાઈ આવ્યા નથી. એટલે આપડે આવી ગયા છકડા બકડો ભરી દીધો. માલ એક નંબર. માલ ને રેકડી આવે એટલે બધી ગોઠવી નાખી. રાઈસિંગ ભાઈ લઈને આવતા જઈશ. બાકી આ બધું દુખે અંદર કઈક વાંધો હોય કે શું વાંધો હોય મારો રામ જાણે. મજા નો હોય ને કામ કરવાની નો મજા આવે. માથું એટલું દુખે ને આ એટલું દુખે. ડુંગળી બટેકા ને બટેકી બધી ગોઠવી નાખ્યો. છકડો વયો ગયો છે જો. એમાં જ માલ આવે આપડે રોજ. આ બટેકા, આ ડુંગળી ને બટેકા જેવો ગોઠવો હોય આપણે. એ થોડાક વાર રાખી દીધા. ઘટે તો પાછા નાખશો નગર ભાઈ રાઈતે ભરવામાં હેલું પડે એટલે થોડાક વાર રાખી દીધા. અડધી ગુણી જેવું. અઢી ગુણી આપણે નાખાય. ડુંગળી નાખીએ ને બટેટી. ડુંગળી બહુ સારી એમ જો એક નંબર. ભાઈ 7:30 જેવું થયું. ગરાગી બહુ સારી હે. બટેકા આયા પૂરા થઈ ગયા. એટલે ટૂંકમાં આયા નાખ્યા હતા ને બટેકા આપણે જે આયા રાખ્યા હતા એ આમાં નાખી દીધા. અને આ ખરાબ બટેકા કાઢ્યા. બટેકી હરખી કરી નાખી, ડુંગળી હરખી કરી નાખી, બધું કરી નાખ્યું 1 નંબર. બાકી સનસેટ આજે હરખો દેખાતો નથી. થયો નથી કઈ સમજાણું નહીં. બાકી બટેકા ગરાગી બહુ સારી છે આજે. હાલો કઈ નવી નિશત બતાવો. બાકી રાતે ખાવાની પાઉંભાજી આપણે માતોશ્રીના ફોન કર્યો તો તીખું ખાવાનું માંગે. હવે થોડું સારું લાગે, દુખતું નથી અહીંયા. તમને ખબર પડી જતી હશે હું બોલું એ પ્રમાણે. બાકી બધી 1 નંબર હે. તો ભાઈ 8:30 જેવું થઈ ગયું ને આપણે થઈ ગયું બહુ મોડું. એનું કારણ કે વકારો લઈને ઘરે જવાનું તો પછી જ પાઉંભાજી બનશે. તો ફટાફટ પેલા ધંધો બતાવ્યો તો હવે ગોકુલધામમાં જઈને ફટાફટ પેલા બકારો લઈ લે. 8:15 વાગ્યાનું લઈને જવાનો હતો. વહેલું બંધ કરી દેવાનું હતું. વિજય માસા બહુ મોડા આવ્યા. પછી હું રાઈસિંગ મેન તેડવા ગયો. રાઈસિંગ મેન તેડવા ગયો માલગાડી નીકળી અને 10 મિનિટ એ મોડા થઈ ગયા. હવે રેસિંગ મેન કીધું રેકડી બેકડી ભરતી. રેસિંગ મેન ચાવી દીધી. એ ગોડાઉન જાહે અને બધું અંદર મૂકશે તો હું ફટાફટ બકારો લઈને પોકી જાઉં. ક્રિષ્ના પેલી લિસ્ટ મોકલી દીધું હું લેવાનું હે. ટમેટું ને એવું બધું લેવાનું હે. તો ફટાફટ પેલા એ બધું લઈ લે. જો પોગવા જ આવ્યો આયા છે ગોકુલધામ. તો ભાઈ ઘરે આપણે આવી ગયા બકારો લઈને. ડુંગળી બટેકા બધું સુધારી નાખ્યું હે. હવે બેન શ્રી આવી ગયા હે. શું કરો બેન શ્રી? ઓહ એકવાર તમે આમ લુક એટ ધીસ ગાઈઝ. પુલાવ બનાવું છું. ક્રિષ્ના બેને કીધું મારે પુલાવ ખાવા છે કે તું અહીં આવ. પણ મેં દાલ ફ્રાય જીરા રાઈસ બનાવી નાખ્યા હતા ઘરે. એવું તો મેં હું તને પુલાવ વઘારી જઈશ. તમે નહીં ખાવ? ના અમે જમીન નવરા થઈ ગયા. તમે વહેલી જ અમે દાલ ફ્રાય જીરા રાઈસ જો હું લાવી છો ડબ્બો ક્યાં ગયો? વાહ ભાઈ વાહ. અરે મિક્સ કરીને લાવી છો દાલ ફ્રાય જીરા. આમાં તો નકરા રાઈસ જ દેખાય. નહીં નીચે દાળ. અચ્છા દાળ. આવા વટાણા કેમ આવા થઈ રહ્યા છે? એને બોઇલ કરી રહ્યા છીએ. પછી આપણે આમાં નાખશું એટલે ઝડપથી ચડી જાય. નહીતર વટાણાને વાર લાગે ચડતા. ઓહ નાઈસ રેસીપી નાઈસ. આ તો મંચુરિયન બને નાખો ને એવું તો થઈ ગયું. હા નેક્સ્ટ ટાઈમ હવે ઈ બનાવશે. ઓકે તમે કમેન્ટ કરજો ગાઈસ કે હવે અમે નેક્સ્ટ ટાઈમ શું બનાવી જમવાનું. તમારે માતુશ્રી કઈ કહેવાનું હોય? મને જો આ શું કેવાય પુલાવ બનાવે છે. હું બનાવું છું તો એ કે બેન બહુ સરસ બનાવે છે. તો બેન બાજુમાં રહે છે તો ઘડીએ બેન ને બોલાવે. ખરેખર હું એમ કહું દીકરી સાસરે જઈ જાય તો પછી આપણે કામ કરવા ન બોલાવી જોઈએ ને. પણ હવે બાળકોને એમ થાય કે સારું બનાવે છે તો એને વઘારવા બોલાવી. જો હું બેન બોલાવે તો એવું બપોરે મમ્મીએ બોલાવી હતી. પોતાને બિઝનેસ છે ને સાડીનો ડ્રેસ નો. મને કે વિડીયો ઉતારવા આવજે એટલે હું વિડીયો ઉતારવા આવી. અત્યારે હું રસોઈ બનાવી એટલે હું ક્રિએટર છું. કોન્ટેન્ટ ક્રિએટર. કાંઈ વાંધો નહીં. કાંઈ કામ કરે છે તો આપણે ડ્રેસ ને એવું વેચીએ તો ક્યારેક આપણે એને ડ્રેસ પણ આપીએ. તો ક્યારેક આપણે પૈસા પણ એની પાસેથી નથી લેતા. હાલો ભાણવા તમારો વારો આવી ગયો છે. બોલો ભાણવા. તમારો ઓલો વિડીયો બન્યો કોઈ તમને સ્કૂલે કઈ કોઈ પૂછ્યું એવું કઈ? હા શું? બધાએ જોયો વિડિયો
ગેમમાં બધાને હા શું કીધું? મસ્તીનો હતો મેં કીધું મસ્તીનો હતો. વાહ ભાઈ વાહ, એવું કીધું ને? આવો તો કોઈ જ નથી ને, એવું કીધું ને. તો એમ કેવાનું, લાઈક કરવાનું, શું કહેવાનું? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. યસ. બીજું કઈ કહેવાનું હોય? હવે હજી એવા વિડીયો બનાવવા હોય ને આપણે, તમારે કઈ કહેવાનું હોય ભાઈ? ખાણું પણ લઈ લીધા એટલે થેન્ક યુ આપને. ભાણુભા, તમે હજી કઈક કયો, બે શબ્દ. હવે નહીં? પાવભાજી ખાશો તમે? જમીન આવ્યો હું. ફૂલ પેટ થઈ ગયો? ફૂલ. હા વાહ ભાઈ વાહ. તો ભાઈ જમવા બે ગઈ, ભાજી, પુલાવ, ડુંગળી ટમેટો, પાઉં, છાસ, દાળ ફ્રાય, જીરા રાઈસ વગેરે આઈટમ જોવા મળશે તમને અહીંયા. કઈ કહેવાનું માતુશ્રી? આજ તો છોકરાઓને ભાવે એવું બનાવ્યું છે અને આપણે હારે ખાઈએ. તમારે કે ખાઈ લે? બાકી હાલો ફટાફટ ખાઈ લે. તમારા બેનશ્રી કઈક કેવા માંગે, હું કેવો બેનશ્રી? ભાઈ લેસન નથી કરતા, આળસ થઈ છે ભાઈ ને લેસન કરવાની. બુક કેટલી બધી નર્સરીની લેવડાવી હે, ખાલી ઊંચી ઊંચી કરી હે કે હું કરીશ કરીશ, કાંઈ કરતા હે નહીં. 500 રૂપિયાનો ડામ દીધો હે ભાઈ. એ ભાઈ, તમને શું થાય લેસન કરો તો? કંટાળો. હજી તો આપણે એક અક્ષર નો લખ્યું તો કે મારો હાથ દુખવા માંડ્યો. એ ભાઈ, તમે હરખા બેહો તો તમારામાં કઈક નિવારણ આવી શકે. ભાઈ એવા જ કરો. અરે મને વાંચડું ભાવિ ભવિષ્ય. તમારો હાથ નથી દુખતો? આમાં તમારો હાથ નથી દુખતો પહોંચાડવામાં? ભાઈને સ્ક્રોલિંગ કરવામાં હાથ નો દુખે, ભાઈને વિલાદ નીકી જોવામાં હાથ નો દુખે. પ્રાલા લેલો પ્રાલા ઓલકા લેલો. એ ભાઈ અહીંયા આવો તો જરા. જો અહીંયા આવો, એક વાત કરો. ભાઈને સવારે સ્કૂલે ન જવું હોય તેમ કે મમ્મા પેટમાં દુખે, એવું થાય ભાઈ. એના મામા માંથી વારસાગત એવું લાગે. તો ભાઈ ભાણુભા ની બધા ઘરે બેઠા, ભાણુભા ને ખાવો હોય કોન, એટલે આપણે કોન લેવા નીકળી ગયા. અને માતુશ્રી ને મારે ખાવું હોય આઈસ્ક્રીમ, એટલે આપણે આઈસ્ક્રીમ લેવું. અને બાકી મને આ એક બાજુ નું દુખે એ થોડુંક ઓછું થઈ ગયું. માથું હવે દુખતું નથી. આ ડાયટ આવે કે હું હવે એ મારો રામ જાણે શું આવતું હોય. પેલા અહીંથી ફટાફટ પેલા કોન લઈ લઈ. પેલા તો આઈસ્ક્રીમ લેતા ભાઈ, રિટર્ન માં કોન લેવું. કોન પાછા ઓગળી જાય. અને આની કઈક દવા આવતી હોય તો મેં ડોક્ટર ને બતાવ્યું તો ખરા. એને મને કીધું એ તો શરદી નું હોય, એટલે બાકી કે ડાફટ ડાયટ આવતી છે. કાલ પાછા આવજો એટલે હું જોઈ દઈશ. બાકી અહીંયા લાઈટ હોય ગઈ લાગી, અંધારું એમ જો. બાકી તમે હજી મને ઇન્સ્ટાગ્રામ માં ફોલો ન કર્યો હોય તો ફટાફટ ફોલો કરી નાખો. અને યુટ્યુબ ચેનલ ને આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. બાકી જો સુરઠિયા વળી નીકળી. અને આયા ઓલું રાઈતે આપણે શું કેવાય, બધી ગાય ને એવું બધું ચાલુ થયું અમારે ફક્તિનગર સર્કલ, એ તમને બતાવું. બાકી કઈ નવીન તો હે નહીં. બાકી પાવભાજી ખાઈ લીધી એક નંબર. આઈસ્ક્રીમ ને એવું લઈ લઈ. જો તમને આ બતાવું, જો આયા પેલા એ બેહવાનું જ હતું, પછી આ રિનોવેશન એવું થયું. ખટારા જો આયા. અહીં જ ગાવાનું હોય કે નથી એ નથી ખબર, મારા રામ જાણે. ઓ દાદા જો હજી હાલે જ છે ઓલા દાદા ગાય. હમણાં બતાવું તમને. તો ભાઈ આઈસ્ક્રીમ આપણે લઈ લીધો હોય. અને જો અહીંયા લાઈન નો વારો આવ્યો ગીત ગાવામાં. જો હે, જો આ ભાઈ નો વારો આવ્યો, તમને બતાવું. જો ગાઈએ એટલું બધું તો વોઇસ કેપ્ચર નહીં કરે, ભાઈ આવશે તો હું ટ્રાય કરીશ એટલું વધુ આવે એટલે. એવું ગાતો હતો, કેવું ગાતો હોય. બાકી આ બેન સામું જોવે કે આ હું ઉતારે વિડીયો ઉતારે. અરે અમુક તો લોગ ઉતારે એટલે એવી રીતના સામું જોવે ને, જયારે આપડે મર્ડર કરીને કોઈ આમ આપી જાવ, આમ જોવે, કાતરું મારી જોવે. એને એમ થતું હા હું એકલો ફોન માં વાતો કરતો હોય છે. હાલો તો આઈસ્ક્રીમ લઈ લીધું, હવે વાથી કોણ લઈ લે પેલા. તો ભાઈ ફોન ને ઈ લઈ લીધું, આપણે કોણ લઈ લીધું. આપણે પ્રોસ્ટિક, કેમ કે મોઢું એમને મેં કડવું લાગે એટલે ચોકલેટ ખાય ને કડવું બધું હરખું થઈ જાય ને. કોઈ સેન્સ બાત થી ફટાફટ પેલા ઘરે પગી જાય. મારા ઇન્સ્ટાગ્રામ માં 4000 ફોલોવર કમ્પ્લીટ કરીને આવું ગઈશ. કેમ કે 3500 ફોલોવર આપડા થવા જ આવ્યા. લગભગ 3500 તો મારા થઈ ગયા. બાકી યાદ નથી, લગભગ 3500 ને માથે કે 3500 ભૂલી ગયો. હા 3526 ફોલોવર. 4000 ફોલોવર કરી નાખો ફટાફટ. ઉપર ઇન્સ્ટાગ્રામ નો આઈડી આપી ફટાફટ ફોલો કરી નાખો મારા કરી લઈ જાવ. હાલો ફટાફટ ઘરે પગી જાય. ભાણુભા આ જોવે. ભાણુભા નો 2 વાર ફોન આવી ગયો. ભાણુભા
એ ભાણુબાના કોણ બોલતા નહીં ઓ ચોકલેટ વાળો મેં હારો લેતો આવું હાલો ફટાફટ ભાણુબા પાસે તારે શું લેવાનું હતું ચોકબાર ચોકબાર નહીં ચોકલેટ વાળો કોણ ઓ આવું હે આ એ તો મારા તો મલાઈ વાળી ગુલ્ફી એ ચોકબાર હે એ તો મારી છે પણ આ તો મારી હે તારા આટલું ચોકલેટ વાળો કોણ લેવો બેટા ક્યારે હું તમારો થઈ ગયું મેં પેલા લે ये तो गलत स्किन हो गया ये क्या है सच इसमें है। कर दिया ये मेरे साथ है पता था ना वो चॉकलेट वाला ले ले हाँ चॉकलेट वाला ही है ये नहीं ये है मुझे ये पसंद है मुझे ये वाला पसंद है बहुत तुम्हारी ये कौन है ये बहुत पसंद है मेरा पसंदीदा है बोलो गलत लड़का है तू तो मेरे को थोड़ा चखा तो खरा ये हमारे पास लेता हुआ छोटा है ये मेरा है और ये मेरा ताना खाऊं तूने बोला था कौन खाना है तेरे को ना ना और ये मेरा है लियो શું કર્યું માતુશ્રી સિટિંગ કરી ગયો શું કરી ગયો ચીટિંગ કરી ભાઈ તારી લઈ ગયો તો મામાનું તો मेरे ભાઈ पास बड़ा चोर है માં નો ડબલ પ્રેમ આપે એને મામા કહેવાય ભાણાને જોઈએ એ મામાને નો લેવાય નો લેવાય તમારે बोली दे तो તમારે કઈ કહેવાનું ખાવા દિયો અમને લાવ ખોલ દો ગઈ જાને આપણું ખાઈ તો ગયો કેટલું બાળક રાજી થયું જો હા મોજા હું કયો ભણવા લે હમણાં તો કેતો વ્લોગ બનાવો आपने चौक पर खावा मिल लेती आया एक चोर है नानो चोर है क्या बोलना चाहते हो ઈ વ્લોગ માં એટલે આવવાનું કે એટલે પછી મને એમ કે લાવ વ્લોગ જોવો છે મારા એટલે ઈ જી વ્લોગ માં હોય ને એટલે એને ઈ બાને ફોન જોવા મળે ને ये बना फोन ले लो ये अच्छा ऐसा है क्या तो ये तलवार से खेलने लगता हूँ હવે અમને દર્શન મામા મૂકી જશે ओ माय ચાલી गॉड નહીં ऐसा नहीं करना चाहिए भणवा मजा आई भणवा હવે ખાઈ જા ભાણુભા और ठीक है खत्म